ગાંડો કહેજો તો ગાંડો ભૂલાઈ ગયું તમને દેવાનું તો અત્યારે આપી હાલ ટકે ખોલ તો ખરી છોકરા પાસે બિચારા મસ્ત હાલ तो चलिए शुरू करते हैं। હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફરેક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને ગુડ મોર્નિંગ ને રામ રામ ડાયરાને જો સવારમાં ગાડી હાલતી ઉપડતી નથી તો શરૂ કરું છું પણ ઠરી ગઈ છે અત્યારે મારે જવું છે દુકાને તો પાણીની બોટલ ટીંગાડી દીધી છે અને અત્યારે તો આ ગાડી લઈને જાઉં છું ભાઈ સવારમાં કેવરા તો શરૂ થતી નથી ભાઈ પણ આપણે ટ્રાય કરું છું ધીમે ધીમે થઈ જાય ઠરી ગઈ છે આખી રાતની તો કાંઈ વાંધો નહીં ભાઈ હાલો આપણે દુકાને જઈને તમને દુકાને જઈને મળશું બરોબર તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ આજના બ્લોગમાં બના રહેજો ચાલો તો કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું છે ને સાપ પણ બંધ કરી દઉં વાહન અમારે એટલા નીકળે ને રોજ કે વાત આવે એટલે તો વાહન નીકળે તો અવાજ જ એવો આવે ને જવું છે મારે જમવા આવે એટલા માટે મેં બ્લોગ શરૂ કરી દીધો હતો લાઇટ બાઇટ બંધ કરવી પડે કારણ કે છે ને પછી મજા ન આવે મને લાઇટ શરૂ હોય તો ભાઈ હાલો બના રહેજો બ્લોગમાં અને આપણે ફટાફટ જમીન પાસે દુકાન આવતા રહી સાનું મનું દુકાનમાં લોક મારીને હું ભાઈ નીકળી ગયો જમવા માટે તો સારી ભાઈ હાથમાં લઈને આજે હાલીને જવાની છે ગાડી લેવો હતો પણ ઓલી ગાડી ભાઈબંધ લઈ ગયો છે તો એ આવે ત્યાં સુધી હું હાલીને જાઉં તો હમણાં બપોર જમીન આવે ને ત્યાંથી કદાચ આવી જાય આ લોકો ગમે ત્યારે હું નીકળું ત્યારે સૂતા જ હોય તો મને ખબર નથી પડતી કે આ લોકો એટલું બધું રાતે કામ શું કરે છે જેને ઉજાગરો થઈ જાય જો એટલી એને ઊંઘ ભરેલી હોય તો અહીં રહીને મને તો એ નથી સમજાતું કે એટલું બધું શું કામ કરતા હશે કે રાતે કે એના ઉજાગરો હોય તો ભાઈ હવે જમી લીધું છે ને ઘરેથી નીકળી ગયા છે દુકાને જવા માટે તો ઘરે તો ઓલી ગાડી તો અંદર પડી છે અને ગાડી અત્યારે કંઈ છે નહીં ઓલી છે એ ભાઈબંધ લઈ ગયો છે ને અત્યારે ગાડી વગરનો થઈ ગયા છે અને પાછો હવે અત્યારે જમીન હાલીને જવાનું રહે દુકાને તો કાંઈ વાંધો નહીં આપણે હાલતા હાલતા જઈએ બીજું તો શું હવે નથી તો એને તડીકો જો કેવો છે શિયાળો શું કહેવાય ઉનાળો આવે છે ને એટલે ઉનાળો શરૂ થવાનો છે થોડોક ટાઈમમાં એ તો મહિના દિવસની વાર છે કદાચ પણ થોડા ઘણી અસર તો અત્યારથી દેખાવા મળે એવું છે બધું તો કાંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે દુકાને જઈ હાલીને તો હાલીને ક્યાં ઓલો કદાચ આવી જાય તો એ મોવા ગયેલો છે મારી ગાડી લઈને કદાચ તો આવી જાય તો ભાઈ જો અત્યારે દુકાન જતો ને તો રસ્તામાં પછી બોર મળી ગયા તો બોર લઈ લીધા જો છોકરા પાસે બિચારા મસ્તના હતા બોર હું હાલાવો તો ભાઈ બોર ખાતા ખાતા જોયું શિયાળાની પહેલી સિઝનના બોર છે છોકરા લેવા છે તો મને કહે તમારે ખાવાનું તું ખાવાનું છે ને આપણે થોડી ના પાડવાની હાલો ભાઈ આપણે બોર ખાતા ખાતા દુકાને પગી ભાઈબંધ ગાડી લઈ ગયો હતો ને તો પાછો લેતો આવ્યો હતો મતલબ આપી ગયો હમણાં આગળ આવ્યો છે 4 વાગ્યા ને તો થઈ ગયો છે દુકાને એ તો કંઈ વાંધો નહીં હાલો તો આપણે ગાડી લઈને આવી ગયા ને હવે ચા કોફી બને પણ 4 વાગ્યા તો તડીકો તો જો કેટલો છે પછી પાછા નીકળે દુકાને પણ ધાબા પર જવું છે આંટો મારવા તો મોટું ધોઈ નાખ્યું છે જો ને અને હવે આપણે જઈશું દુકાને તો ફ્રેશ થઈ ગયો છે ચા કોફી પી લીધી છે ને જાઉં છું તો એ પેલા હું ઓલી વસ્તુ લઈ જવા નથી આ મેં કીધું કબાટ ઉપર આ પગડાણાથી પેલો રકમકડો લાવ્યો છે ને છોકરા માટે એ છે 2 તીતી ઘોડા ભૂલાઈ ગયું તમને દેવાનું તો અત્યારે આપી દો 2 ને 1 અને પછી હું જાઉં દુકાને તો પાણીની બોટલ ભરી લીધી અને પછી આપણે નીકળી દુકાને હાલ શું છે એ પેલા ખોલ તો ખરો હાથી નથી હાથી છે શું છે વિરાન ખોલ દે ને ખોલ દે ને ખોલ દે તને બસ ઓલા છે ને પગ એમ સીધા કરી નાખ્યો આવડે તને અહીં જો આમાં કહી દે આમાં કે આમાં જો ફોનમાં જો આવડે તને આવડે જો ભાઈ એ કરી દે જો કેમ હાલે સીધો રે સીધો એ હાલ ટકે ખોલ તો ખરી ખોલી ખોલ આના કે ગાંડાને કે ખોલ દે ગાંડાને કે ગાંડો રીંગમાં જ હોય ઓલી લઈને વી ગઈ જો આની હાટો કઈ લાવે ને એટલે રીંગમાં આવી ગયો જો ગાંડો એટલે ને ગાંડો કહી દો તો ગાંડો તો ભાઈ ઓલા બીજા છોકરા નો દીધો તો એ રોવા મળ્યો પણ એ થોડો નાનો છે એવું રમીએ કે તો નાના છોકરા માટે લેવો હતો ભાઈ એ તો એની માટે બીજી વસ્તુ લાવેલો છું પણ એને અત્યારે નથી દેવાની એ સાંજે દેવાની છે બરોબર તો ભાઈ હાલો આપણે હવે દુકાને નીકળી અને તો નાના છોકરા માટેના તીતી ઘોડા હતા
અને હવે 4:30 ક્યાં છે તો હું દુકાને ભાગું. તો ભાઈ 6 વાગી ગયા ને દુકાનમાં જાજુ કામ હતું એટલે પછી કે હું ગયો નથી રીલ બિલ કે શૂટ કરવા કે બ્લોગ બનાવવા માટે. અને મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી. અત્યારે હશે મિનિમમ 5 થી 6% ચાર્જિંગ છે બરોબર. તો ચાર્જિંગ કરવાનો પણ ટાઈમ નહોતો મળ્યો કારણ કે આજે પણ લાઇટ વહી ગઈ હતી. તો કાંઈ નહીં બના રહેજો બ્લોગમાં બરોબર ને સાંજે આપણે બ્લોગ એન્ડિંગ કરી નાખશું. તો અત્યારે હું સૌથી પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકી દો. તો એના માટે હું ચાર્જર ગોતતો જ હતો હું. તો મને થઈ કાલની રીલ એક શોર્ટકટ લઈ લઉં હું કહું. તો ચલો ભાઈ બ્લોગમાં બના રહેજો ને આપણે એન્ડિંગ કરી નાખશું બરોબર. અત્યારે તો નહીં પણ મોડેથી. તો ભાઈ હવે વાગ્યા છે અત્યારે 9:30 જેવું થયું છે. તો હમણાં આપણે થોડી વાર રહીને ઘરે જવાનું છે બરોબર. તો મેં કીધું એ પહેલાં બ્લોગ પૂરો કરી નાખો. તો ભાઈ આપણી ચેનલ પર કરીને ખાસ કરીને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બેલ આઇકનને પ્રેસ કરજો. ને બસ જો થોડું ઘણું કામ હતું પતાવી નાખ્યું ને આ લાડ બધી ચોકલેટો છે. ચોકલેટ તો અહીં રાખું છું છોકરા માટે. પેલી કોથળી તૂટી ગઈ છે તે એમાં છૂટી મૂકી દીધી છે બરોબર. અને કોમ્પ્યુટર પણ શટડાઉન કરી નાખ્યું છે. તો હવે આપણે હવે જઈએ ઘરે. તો મેં કીધું ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને મળશું આપણે ફરી નવા બ્લોગ સાથે. બસ બધાને જય શ્રી રામ ને બાય બાય.